તાપી જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ સવારથી શાંતિપૂર્વક માહોલમાં થયો હતો। ત્યારે લોકશાહીના આ મહાપર્વના રંગમાં રંગવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો। નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી પડ્યા હતા। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજ રોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે। મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ નિઝર 172ની તો કુકરમુંડા તાલુકામાં બપોરે 50% જેટલું મતદાન થયું હતું અને નિઝર તાલુકામાં બપોરે 48% જેટલું મતદાન થયું હતું અને સંપૂર્ણ નિઝર 172માં બપોર સુધી 53.86% અને 23 બારડોલી લોકસભામાં 41.67% જેટલું મતદાન થયું હતું। બપોર બાદ ગામડાના વિસ્તારમાં ખેતમજૂરી કરવા ગયેલા લોકો પાછા ફરતા સાંજ સુધી સારું એવું મતદાન થવાની શક્યતા હતી। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।